તો આ ગામની એવી શું વિશેષતા છે? વિશેષતા તો બેટા અહીંયા પહેલાં સ્વયંભૂ ઝરણા નીકળતા હતા. અહીંયા જોજરી હતી ત્યાં અંબામાનું મંદિર જઈને આવ્યા ને ત્યાં જમીનમાંથી પાણી નીકળતું હતું પહેલાં. સ્વયં એનો 200 થી 500 એકર જમીન પીતી હતી નીચે. કોઈ મોટરનું સાધન નહીં, ખાલી ગામ લોકો એને બાંધતા માટીનું. એનાથી 500 વીઘા જમીન પાણી વગર કોઈ પણ એના લીધે જમીનમાંથી સ્વયંભૂ પાણી નીકળે સાહેબ. અને એના લીધે એ પાણીથી અમે 200 થી 500 એકર જમીન પાતા હતા નીચે. એટલે ઝાંઝરી નામને પ્રખ્યાત હતું. એટલે કેવડાનું વન હતું અહીંયા, કેવડીઓનું વન હતું ત્યાં આગળ. હા, એ તો આગળ પીપળા છે ને એ પહેલાં જે 2 પીપળાના ઝાડ છે ને એ પહેલાં અમે જ્યારે અમે તારા જેવડા હતા ને ત્યારે અમે તો આગળ નાહવા જતા ત્યાં આગળ પાણીમાં. અને ત્યાં આગળ એ બધા વચ્ચે પીપળાના ઝાડ છે, આજુબાજુ કેવડાના ઝાડ હતો. અને એ ઝાડમાં એ તારના કેવડા છે, કેવડાની એટલે પીપળના પાન છે. બોલો બીજું પૂછ. આ ગામ માટે તમે શું કરી શકો? ગામ માટે તો બેટા અમે ઘણું બધું કરી. સેનામાં હું તો સેનામાં ભૂતપૂર્વ સૈનિક છું. દેશ માટે કર્યું છું, ગામ માટે કર્યું છું. ગામમાં બી ઘણું બધું કરીએ છીએ. એમને જોઈને ઘણા બધા સૈનિક બન્યા છે. હું બીજા નંબરનો સૈનિક હતો આ ગામમાં. તારે તો કોઈ ટેલિફોન નહોતો. તારે ખાલી 15 દિવસે કે 20 દિવસે ટેલિગ્રામ તારા કાગળ આવે ને પોસ્ટમાંથી તારે ખબર પડે કે ભાઈ આ મારા ઘરમાં શું થયું છે, કે કોણ સાજું છે, કોણ મોદું છે, કોનો વિવાહ છે, કોનો લગ્ન પ્રસંગ છે, એ બધું મળતું. અત્યારે તો હાઈફાઈ થઈ ગયું ને મોબાઈલ થઈ ગયા. થેન્ક યુ. બીજા કોઈને